સ્પેશિયલ રિપોર્ટ આજની સ્પેશિયલ સ્ટોરી તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના નાશ પામેલ પાકની સ્થિતિ જાણવા તાલાળા વિસ્તારમાં બાગાયત વિભાગ દ્વારા વિવિધ ગામોમાં રેન્ડમ સર્વે કર્યાના અહેવાલ મળ્યા છે। તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો છે। દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયેલ કેસર કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક પાયમાલીમાંથી ઉગારવા તેમજ તુરંત કેરીના નિષ્ફળ પાકનું સર્વે કરાવવા માટે અને નાશ પામેલ કેસર કેરીના પાકનું વળતર ચૂકવવા માટે તાલાળા માર્કેટિંગ યાર્ડ, ભારતીય કિસાન સંઘ અને તાલાળા પંથકના વિવિધ કિસાન અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપી અને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીને એક મજબૂતાઈપૂર્વક મૂકવામાં આવી હતી, જેના અંતર્ગત તાલાળા પંથકના કેરીના નિષ્ફળ પાકની સ્થિતિ અંગે સરકારે અહેવાલ મંગાવ્યો હોવાનું પણ જાણવા મળેલ છે। તાલાળા પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો પ્રમાણે તાલાળા વિસ્તારમાં બાગાયત વિભાગ દ્વારા ગીરના વિવિધ ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારમાં ગામોમાં આવેલ કેસર કેરીના બગીચાનું રેન્ડમ રીતે સર્વે થઈ રહ્યું છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા કેસર કેરીના પાકની વર્તમાન સ્થિતિનું પ્રાથમિક સર્વે કર્યા બાદ સરકારમાં અહેવાલ મોકલવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે। બાગાયત વિભાગના પ્રાથમિક સર્વેમાં પણ કેરીનો મોટા ભાગનો પાક બળીને નાશ પામ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે। તાલાળા પંથકમાં 15 લાખ કેરીના આંબાના વૃક્ષો છે। તાલાળા પંથકની કુલ 26,534 હેક્ટર જમીન પૈકી 12,200 હેક્ટરમાં 15,000 થી પણ અધિક કેરી અને નાળિયેરીના બાગાયત પાકનું વાવેતર છે। 2 વર્ષ પહેલાની સ્થિતિ એ કેસર કેરીના આંબાના 15 લાખ જેટલા વૃક્ષો આવેલા હતા। 2 વર્ષ બાદ આંબાના વૃક્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિણામે કેરીના પાક તાલાળા પંથકની જીવાદોરી સમાન બની ગયા હતા। તાલાળા પંથકમાં આંબાના વૃક્ષો પર્યાવરણમાં પણ નોંધપાત્ર વધારો કરી રહ્યા હતા। હવે કેરીના પાકમાં અવિરત ઘટાડો થયો છે, જેમાં 2 વર્ષથી કેરીના પાકને માઠી અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ તાલાળા પંથકની સમૃદ્ધિ અને રોનક છીનવાઈ રહી છે। સરકાર કેરીના પાકનો પાક વીમામાં સમાવેશ કરે તો પણ ખેડૂતોને ઘણી રાહત મળી શકે તેમ છે। સરકારે ખેડૂતોની માંગણી પ્રત્યે સહાનુભૂતિ બતાવે તેવી પ્રબળ લોક માંગણી પણ ઉઠી છે। આ વર્ષ દરમિયાન આંબામાં મોરનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો હતો, પરંતુ ગ્લોબલ વોર્મિંગ તેમજ પ્રતિકૂળ વાતાવરણ ન હોવાને કારણે આંબાનો મોર સંપૂર્ણ બળીને રાખ થઈ ગયું છે। કેરીનું ઉત્પાદન નહિવત જોવા મળશે આ વર્ષે તેવી શક્યતાઓ છે। તેથી કરીને જો આ વર્ષે સરકાર સર્વે કરી અને સહાય ચૂકવે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે ને બગીચાનું કટિંગ પણ ઓછું થાય એમ છે। ચાલુ વર્ષે ઉત્પાદન ન આવવાને કારણે બગીચાઓ ખેડૂતો કાપવા તરફ વળ્યા છે અને આ બગાયતી પાકને પાક વીમામાં સમાવવામાં આવે, જેથી એવી અમારી માંગ છે, જેથી ખેડૂતોને પણ રાહત થઈ શકે।